નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાતમાં 4 લાખ જેટલા EPS 95 પેન્શનરો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. 4 લાખ EPS 95 પેન્શનરોને જે માત્ર 1200 રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે, તો આ 1200નું પેન્શન વધારીને 10,000 જેટલું કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. શક્તિસિંહ ગોહિલ, જ્ઞાનીબેન ઠાકોર અને શ્રમ મંત્રાલયને રજૂઆત પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 4 લાખ EPS 95ના પેન્શનરોને હાલમાં માત્ર 1200નું પેન્શન મળી રહ્યું છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશભરના 78 લાખથી વધુ EPS 95 આધારિત પેન્શનરોની નજીવા પેન્શનને કારણે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતના 4 લાખ સહિત દેશભરના 78 લાખથી વધુ એમ્પ્લોય પેન્શન સ્કીમ 95 EPS 95 આધારિત પેન્શનરોને દર મહિને ₹1200નું નજીવું પેન્શન આપવામાં આવતું હોવાથી તેઓ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. EPS 95ના પેન્શનરોને લઘુત્તમ ₹10,000 પેન્શન આપવા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ અમલ કરવાની માંગ કોંગ્રેસે કરી છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીએ જણાવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં પેન્શનરોની દયનીય સ્થિતિ સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર હાલમાં મૌન જોવા મળી રહી છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ 95માં કર્મચારીના 10% જે એકમમાં કામ કરતા હોય તેના 10% અને કેન્દ્ર સરકારના 1.16%નું યોગદાન હોય છે. ₹1200થી 1,500 જેટલી નજીવી રકમને કારણે નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉંમર સાથે વધતા જતા આરોગ્યના પ્રશ્નો, વધતી જતી મોંઘવારી સામે અન્ય પર આધારિત રહેવા મજબૂર બન્યા છે. EPFO પાસે 30,000 કરોડ જેટલી અનક્લેમ્ડ રકમ પડી રહી છે. બીજી બાજુ પેન્શનરો નજીવી રકમમાં આર્થિક, શારીરિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે. 78 લાખ પેન્શનરોમાંથી 45 લાખ કરતાં વધુ પેન્શનરોને માસિક ₹1,500થી ઓછું પેન્શન મળી રહ્યું છે. પેન્શન યોજનાનો હેતુ નાણાકીય સુરક્ષા, સામાજિક સુરક્ષાનો છે. કેન્દ્રના 78 લાખ અને ગુજરાતના 4 લાખ પેન્શનરોને ન્યાય મળે અને તેમને સન્માન સાથે સામાજિક નાણાકીય સુરક્ષા માટે લઘુત્તમ ₹10,000 પેન્શન મળે તે માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ અને લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયને રજૂઆત કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.